હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક, જેને આપણે કઢી ગાંઠિયાનું શાક પણ કહીએ છીએ. તો ખાવામાં એકદમ ટેસ્ટી એવા લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો કઢીનું શાક બનાવવા માટે અહીં મેં 1 કપ બેસન લીધો છે, જેને આપણે ચાળીને લઈશું, જેના કારણે તેના ગાંઠા દૂર થઈ જાય. અહીં બેસન ચડાઈ ગયો છે. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું, બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું. તેને આપણે મસળીને ઉમેરીશું. અજમો પાચનમાં હેલ્પ કરશે, સાથે તેનો ટેસ્ટ પણ સરસ આવશે. હવે આપણે તેમાં 1.5 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરીશું અને સરસ રીતે લોટને મોઈ લઈશું. લાઈવ ગાંઠિયાના શાકમાં બેકિંગ સોડાનો ઉપયોગ નથી થતો. ખાલી મોણ અને રૂટીન મસાલા નાખીને તેનો લોટ બાંધવામાં આવે છે. હવે આપણે થોડું પાણી ઉમેરીને સેમી કઠણ એવો લોટ બાંધીશું. ગાંઠિયા શાકમાં તૂટે નહીં અને ઝારામાં પાડતા તે આસાનીથી પડી જાય એ પ્રમાણેનો આપણે લોટ તૈયાર કરીશું. આ પ્રમાણેનો આટલી થિકનેસનો આપણે લોટ તૈયાર કરીશું. હવે આપણે તેમાં થોડું તેલ ઉમેરીને તેને કેળવી લઈશું. જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય અથવા તો વરસાદની મોસમ હોય કે શિયાળામાં કોઈ આપણને ગરમ ખાવાનું અને ચટપટું ખાવાનું મન થયું હોય, ત્યારે આ પ્રમાણેનું લાઈવ ગાંઠિયાનું શાક બનાવીશું તો ખાવામાં એકદમ સરસ ચટપટું અને ટેસ્ટી તૈયાર થશે. તો અહીં લોટ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેમાં એડ કરવા માટે લસણની ચટણી તૈયાર કરી લઈશું. 7-8 કળી લસણ, 1 ચમચી લાલ મરચું અને ચપટી મીઠું નાખીને ખાંડીને આપણે સરસ મજાની લસણની ચટણી તૈયાર કરીશું. મિક્સરને બદલે આ પ્રમાણે ખાંડીને જો ચટણી તૈયાર કરીને શાકમાં એડ કરવામાં આવશે તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો લસણની ચટણી ખાંડીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ચટણી તૈયાર થઈ છે. હવે એક બાઉલમાં 2.5 કપ છાશ લઈશું. આપણે 1 કપ બેસન લીધો હતો, તેની સામે 2.5 કપ છાશ. 1 ટીસ્પૂન બેસન આપણે છાશમાં ઉમેરીશું અને તેને વલોવી લઈશું. જો કપને બદલે વાડકીના માપનો ઉપયોગ કરતા હોય તો 1 વાડકી બેસનની સામે 2.5 વાડકી છાશ અને છાશમાં એડ કરવા માટે 1 ચમચી બેસન. હવે એક કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે જીરું, ચપટી હિંગ, મીઠા લીમડાના પાન, તમાલપત્ર બધું એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને એકદમ સરસ મજાનો વઘાર તૈયાર કરીશું. સરસ કમ્પ્લીટ વઘાર તૈયાર થઈ જાય એટલે અડધી ચમચી જેટલી હળદર અને તૈયાર કરેલી આપણે લસણની પેસ્ટ ઉમેરીશું અને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો આ સરસ મજાનો કાઠિયાવાડી વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે તેમાં બનાવેલી છાશનું મિશ્રણ ઉમેરીશું. સાથે જ 1/2 કપ પાણી ઉમેરીશું અને જે છાશવાળું બાઉલ હતું તેમાં પણ 1/2 કપ પાણી ઉમેરીને તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરીશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અત્યારે જ આ છાશનું મિશ્રણ કેટલું બધું ટેસ્ટી દેખાઈ રહ્યું છે. તો આપણા ગુજરાતી શાકની આ જ એક ખૂબી છે, બનાવવામાં એકદમ ઝટપટ બની જાય અને ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી. તો આપણે ગાંઠિયા પાડવા માટે અહીં આ પ્રમાણેના ઝારાનો ઉપયોગ કરીશું. આ પ્રમાણેનો ઝારો દરેકના ઘરમાં આસાનીથી મળી જાય છે. ગાંઠિયા પાડવામાં જો ઝારાનો ઉપયોગ ના કરવો હોય તો આ પ્રમાણેના સંચાનો ઉપયોગથી પણ ગાંઠિયા પાડી શકો છો. હવે તૈયાર કરેલા આ મિશ્રણને આપણે ઉભરો આવે ત્યાં સુધી આપણે ઢાંકીને કૂક કરીશું. ગેસની હાઈ ફ્લેમ પર આપણે તેનો ઉભરો આવવા દઈશું. ત્યારબાદ નેક્સ્ટ પ્રોસેસ કરીશું. 2 થી 3 મિનિટ બાદ એકદમ સરસ ઉભરો આવી ગયો છે. હવે આપણે તેને એક વખત હલાવીને મિક્સ કરી લઈશું. મસાલા એકદમ સરસ એકબીજામાં સરસ ભળી ગયા છે. હવે આપણે તેમાં ગાંઠિયા પાડીશું. છાશના મિશ્રણને તૈયાર કરતી વખતે આપણે તેમાં 1 ચમચી ચણાનો લોટ એડ કર્યો હતો, એટલે તમે જોઈ શકો છો છાશ બિલકુલ ફાટી નથી. આમ કરવાથી છાશ બિલકુલ ફાટશે નહીં અને એકદમ સરસ શાક તૈયાર થશે. હવે આપણે ઝારા ઉપર 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેને ચારે બાજુ સ્પ્રેડ કરી દઈશું, એટલે ગાંઠિયા પાડતી વખતે આસાની રહે અને લોટ ઝારામાં ચોંટે નહીં. ગાંઠિયાના લોટમાંથી તૈયાર કરેલા લુવાને થોડો લઈ અને આપણે હથેળીના અંગૂઠા તરફના ભાગ તરફથી થોડું પ્રેસ કરી અને આપણે ગાંઠિયાને પાડીશું અને ગાંઠિયાની એક બેચને આપણે હલાવતા રહીશું. ગાંઠિયા પાડતી વખતે ગેસની ફ્લેમને હાઈ જ રાખીશું, જેથી કરીને ગાંઠિયા એકબીજામાં ચોંટે નહીં અને પ્રોપર રીતે ચડી જાય. બસ, તો હવે બધા ગાંઠિયાને મેં પાડી દીધા છે. હવે આપણે તેને એક વખત હલાવી લઈશું અને ઢાંકીને તેને
5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર કૂક કરીશું. અત્યારે આપણે ગાંઠિયાનું પ્રમાણ ઓછું અને રસાનું પ્રમાણ વધારે દેખાઈ રહ્યું છે, પણ જેમ જેમ ગાંઠિયા કૂક થશે તેમ તેમ તેનું બેલેન્સ થઈ જશે અને જેમ જેમ સીજાશે તેમ તેમ તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી જશે. 5 મિનિટ બાદ હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું અને એક વખત સરસ રીતે હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગાંઠિયા ચડી ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઉપર કોથમીર એડ કરી દઈશું. તો અત્યારે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ શાક દેખાઈ રહ્યું છે. તો ખાવામાં જેટલું ટેસ્ટી છે એટલું જ બનાવવામાં ઇઝી છે અને ગાંઠિયાને તેલમાં બિલકુલ તળવાના નથી એટલે હેલ્ધી પણ છે અને ચણાના લોટનો ઉપયોગ કર્યો છે એટલે પ્રોટીનથી ભરપૂર. તો જોયું આપણા વડીલોએ સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેને ધ્યાનમાં રાખીને આપણને કેટલી સ્વાદિષ્ટ વાનગી આપી છે. તો હવેથી તમે તમારા મેન્યુમાં આ કઢીના શાકને એડ કરજો. તો તૈયાર છે લાઈવ ગાંઠિયાનું શાક એટલે કે કઢીનું શાક. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. કઢીના આ શાકને કકરા લોટની ભાખરી તથા રોટલા સાથે પીરસવામાં આવે છે.